पहलगाम आतंकी हुमलाना विरोधमां दाहोद जिल्लामां बजारो हती ते सज्जड बंध जोवा मळी। दाहोदना ઝાલોદ, સુખપર સહિતના તાલુકામાં બજારો સજ્જડ બંધ રહી। વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો। સનાતન હિન્દુ હિત રક્ષક સમિતિએ બંધનું એલાન આપ્યું। દિવસભર રેલી, ધરણા અને પુતળા દહન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। તો પહલગામ આતંકી હુમલો અને તેના વિરોધમાં દાહોદ જિલ્લામાં બંધ જોવા મળ્યો હતો। બંધ લોકોએ પાળ્યો હતો। બજારો સજ્જડ બંધ રહી। जम्मू काश्मीर में जो घटना बनी हमला ने त्यारबाद देशभर में विरोध जोवा मळी रह्यो छे। हाल आपणे छे ઝાલોદ में के ज्यां ઝાલોदना वेपारी तेमज तमाम संगठनों ઝાલોદ बंधनु जो एलान आप्युं हतुं। आप जोई शको छो सज्जड बंध हाल ઝાલોદ में जोवा मळ्यो छे। ઝાલોદ, લીંબડી, संगेली जे विस्तारों में बंधनु एलान आपवामां आव्युं हतुं। खास करीने तमाम जो वेपारीओ छे तेओए बंध राखी पोतानो विरोध नोंधावी रह्या छे। खास करीने हाल अपने बटेट टावर जे छे त्या विस्तारमां छे ने तमाम जो विस्तार आप जोई शको छो बंध छे। खास करीने बंध दरमियान अलग अलग कार्यक्रम योजाशे, तेमां रेली, धरना सहितना कार्यक्रम पण योजाशे અને તમામ જે વિસ્તાર છે હાલ તો બંધ છે। વેપારીઓ છે, જે લોકો છે તેઓ સાથે પણ વાત કરીશું। કેટલાક લોકો છે તેઓ સાથે વાત કરીશું કે જે બંધનું એલાન છે તેને લઈને તમામ પ્રકારની માહિતી મેળવીશું। શું કહેશો હાલ જે બંધ છે? આજ રોજ હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા જે પહેલગામમાં હુમલો થયો એના વિરુદ્ધ જે બંધનું આહવાન આપવામાં આવ્યું એ સ્વયંભૂ આખા નગરમાં બિલકુલ બંધ જોવા મળી રહ્યું છે। શું કહેશો? જે ઘટના બની છે પહેલગામમાં કાશ્મીરના અંદર એના માટે આજ રોજ અમારે ઝાલોદ નગરમાં બંધનું એલાન હતું। તો ગામના નગરના તમામ લોકોએ દેશ માટે અને ધર્મ માટે જે બંધનું એલાન આપ્યું છે એમનો હું આભાર વ્યક્ત કરું છું। ખાસ કરીને બંધ છે કયા કયા કાર્યક્રમો અહીં યોજાશે? આજે જે પહેલગામમાં જે હુમલો થયો એનામાં લોકોનો આક્રોશ, હિન્દુઓ પર જે આતંકવાદી હુમલા નામ પૂછીને હત્યા કરવામાં આવી એના આક્રોશ સ્વરૂપે લોકોએ સ્વયંભૂ લોકોને એક આહવાન કરવામાં લોકોએ હિન્દુ હિત રક્ષક સમિતિને ફૂલ સપોર્ટ આપીને આખું નગર બંધ રાખેલ છે। શું શું કાર્યક્રમ યોજાશે અહીંયા? આજ રોજ સવારે હિન્દુ એકતા રેલી સ્વરૂપે બાઇક રેલી યોજાશે મુવાડા રામજી મંદિરથી। ત્યારબાદ સાંજે 4 વાગે મૌન રેલી નીકળશે નગરમાં। સાંજે 6 વાગે ધરણાનો પ્રોગ્રામ છે। સાંજે 7 વાગે આતંકવાદના પુતળાનું દહન છે અને શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખેલ છે। તો ખાસ કરીને હાલ જે તમામ જોઈ શકો છો કે જે વિરોધ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને તમામ જે વિસ્તાર છે ત્યાં બંધ છે, સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જે આખા દિવસમાં વિવિધ કાર્યક્રમ યોજાશે તેને લઈને હાલ તો ઝાલોદ છે તે સજ્જડ બંધ જોવા મળ્યું છે। જે વિરોધ અહીં વેપારીઓ સહિત તમામનો જોવા મળી રહ્યો છે। મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ।